એશિયા ફરીથી કોરોનાના સંકટમાં આવી શકે છે. ખાસ કરીને અત્યારે JN1 વેરિયન્ટથી સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કયા વિસ્તારમાં કેટલી અસર થઈ રહી છે અને આ વેરિયન્ટથી બચવા માટે શું કાળજી રાખી શકાય તેની આજના વિડીયોમાં વિગતે વાત કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. એશિયાના દેશો અને ખાસ કરીને સિંગાપુર, ચીન, થાઈલેન્ડ અને હોંગકોંગમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. JN1 અને તેના ઉપવેરિયન્ટ LF7 અને NB1.8 માટે આ વધારાને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. મે 2025ની શરૂઆતમાં કેસની સંખ્યા 14,000ને પાર પહોંચી ગઈ છે. એપ્રિલના અંતમાં આ સંખ્યા 11,100 જેટલી હતી, એટલે કે કેસોમાં 28% વધારો નોંધાયો છે. હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં પણ 30% વધારો થઈ ગયો છે. ગંભીર દર્દીઓ એટલે કે ICU વાળા દર્દીઓ ઓછા જોવા મળી રહ્યા છે, પરંતુ નવી લહેરથી ખાસ કરીને નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકોને વધુ પ્રમાણે અસર થઈ રહી છે. JN1 વેરિયન્ટ શું છે તે અંગે તમને જણાવી દઉં તો JN1 એ ઓમિક્રોનના BA.2.86 સ્ટ્રેઇનનો ઉપપ્રકાર છે. WHO દ્વારા ડિસેમ્બર 2023માં વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કરાયો હતો. તેમાં 30 જેટલા મ્યુટેશન છે જે શરીરની ઇમ્યુનિટીને બાયપાસ કરે છે. ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો થાઈલેન્ડના 2 વિસ્તારોમાં પણ કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, જેને લઈને બૂસ્ટર શોટની પણ ભલામણ કરવામાં આવી છે. હવે કોરોનાના આ વેરિયન્ટથી કેવી રીતે બચી શકાય તેની તમને જાણકારી આપી દઉં તો XBB.1.5 મોનોવેલન્ટ બૂસ્ટર નવી લહેર સામે થોડુંક રક્ષણ આપી શકે છે. WHO મુજબ આ બૂસ્ટર 19%થી 49% રક્ષણ આપે છે. પહેલાના વેક્સિન અને ઇન્ફેક્શનથી બનેલી એન્ટીબોડી JN1 સામે નબળી પુરવાર થઈ છે. ભારતમાં હાલ આ વેરિયન્ટને લઈને શું સ્થિતિ છે તેની આપણે વાત કરી દઉં તો અત્યારે ભારતમાં માત્ર 93 કેસ સક્રિય છે. 19 મે 2025 સુધીના આંકડાઓ આવ્યા છે. નવી લહેર દેખાતી નથી, પરંતુ સાવચેતી રાખવાની સલાહ ચોક્કસ આપવામાં આવી છે. ખાસ કરીને યુવાનોમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ભારતમાં ભૂતકાળની કોરોનાની લહેરોની જો હું તમને વાત કરું તો અત્યાર સુધી 5 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. તેમજ 2021ની બીજી લહેર સૌથી વિનાશક હતી, કેમ કે ડેલ્ટા વેરિયન્ટ તેમાં કારણભૂત હતો. 2022ની ત્રીજી લહેર ઓમિક્રોનથી ઘટતી ગંભીરતાવાળી હતી. ત્યારે હાલ તો આ નવા વેરિયન્ટની અસર ભારતમાં નહીવત છે, પરંતુ આરોગ્ય વિભાગના સૂચન પ્રમાણેની સાવચેતી રાખવી આ બધાને ખૂબ જ જરૂરી છે. નમસ્કાર.